તો જય માતા મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ગાઈસ। તો આજે આપણે બનાવવાની છે કઢી। તો એના પહેલાં આપણે બધું કટિંગ કરવું પડશે, મરચાં ડુંગળીને બરોબર। તો આપણે કઢી બનાવવા જઈ રહ્યા છે બરોબર। વિડીયો સુધી બન્યા રહેજો। આપણી આઈડીમાં ન હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ગોળો ચાલુ કરી દઈએ, પંખો ચાલુ કરી દો। જો આપણે થોડા મરચાં તો કટિંગ કરી દીધા છે, જો અને થોડી ડુંગળી કટિંગ કરી દીધી અને આ થોડા મરચાં ને ડુંગળી કાપવાની છે બરોબર। આપણે છાશની થેલી આવી ગઈ છે, જો તમને છાશ બતાવી દઉં અમૂલની। જો ભાઈ, જો આપણે છાશ લાવી દીધી છે અમૂલની, જો બરોબર। તો આપણે એના પહેલાં બધી તૈયારી કરી દઈએ અને આખો વિડીયો બનાવીશ બરોબર। કઢી કેવી બનશે, ખાલી ખતરનાક બનશે બરોબર। આપણે બધું આપણે બનાવતો તો વિડીયોથી બનાવી રહેજો। આપણે બનાવવાની કઢી સ્ટાર્ટ કરીએ બરોબર। તો ગાઈસ, આજે આપણે ડુંગળી કમ્પ્લીટ કાપી દીધી બરોબર। તો આપણે લસણ ફોલવાનું હોય તો પહેલાં લસણ ફોલી દઈએ। જો આપણે ડુંગળી મરચાં બધું કટિંગ કરી દીધું છે અને આપણે લસણ ફોલવાનું બાકી છે, તો લસણ ફોલ દઈએ એટલે પછી આપણે કઢી બનાવવાની સ્ટાર્ટ કરી દઈએ બરોબર। તો વિડીયોથી બનાવી રહેજો। તો ગાઈસ, લસણ ફોલીને આપણે અંદર નાખી દીધું બરોબર। તો જો કૂટવાનું ચાલુ થઈ ગયું છે। આ મરચાં, લસણ અને જીરું અને આદુ પેસ્ટ મારી દીધી બરોબર। તો આપણે આ જો બાજરીનો લોટ નંખાયો છે તપેલીમાં, તો આના અંદર છાશ આવશે અને બરોબર મિક્સ કરીને પછી કઢી સ્ટાર્ટ કરવાની। તો જોયું દાદા, જો આગળ વિડીયો કેવો બને છે। તો ગાઈસ, આપણે કઢી બનાવતા થોડી છાશ વધે ને તો આપણે ઓલરેડી પીએ છીએ બરોબર। તો થોડી પીવા માટે લઈ લીધી છે। તમે આવું કરતા હોય તો કહેજો કમેન્ટમાં। તો ગાઈસ, આપણે ફાઇનલી બધું તૈયાર થઈ ગયું છે બરોબર। તો ખાલી હવે વઘાર જ મારવાનો છે। જો આ ડુંગળી લઈ લીધી છે ને હું આપણે જે મરચાં ખોડ્યા હતા બરોબર એ રહે ને આપણે આ છાશ બનાવી દીધી છે। હવે તપેલા વાળા તબે આપણે વઘાર દઈએ ના, હવે ચાલશે, બહુ વધારે તીખી થાય ખાઈ શકશો। આપણો તીખી કઢી ભાવે છે પાછી। તો ગાઈસ, આપણે તપેલું ઉપર મેલ દીધું છે, હવે અંદર તેલ રેડી વઘાર જ મારવાનો છે, પછી આપણે કઢી બની તૈયાર થઈ જશે। તો ફાઇનલી ગાઈસ, આપણે જો વઘાર કરી દીધો છે મરચાંનો અને આદુ નાખી દીધું છે। તેલ ગરમ થઈ રહ્યું એટલે જો આ વઘાર મારે જો મરચાંનો અને હજુ બરોબર આપણે ચડવા દેવો પડશે। પછી હજુ કા ડુંગળી નાખવાની છે અને એના પાછળ ડુંગળી ચડી રહે એટલે પછી આપણે છાશ નાખી દઈએ એટલે કઢી બની જાય બરોબર। જો આપણે રસોઈયો છીએ, આપણે બધું આપણે ખાવા બનાવતો। કમેન્ટ કરજો કોઈના ઘરે આવવું હોય તો બનાવવા માટે। તો જો ગાઈસ, આપણે બધો મસાલો તૈયાર થઈ ગયો ચડીને બરોબર। તો હવે છાશ નાખવાની છે, તો છાશ નાખી દેડતા। જો આ તો શું ખાલી મદદ કરીને કઢી આપણે જ બનાવીએ બરોબર। જો આપણે છાશ અંદર નાખી દીધી છે। જો આ કઢી હાલ તમને વાઈટ દેખાતી છે પણ ચડશે ને એટલે તમે ખાલી ટ્રાય મારજો કેવી બને છે। જો આ કઢી હજુ બની નહીં બરોબર અને હજુ કમ્પ્લીટ હજુ હલાવવી પડશે, કારણ કે ના હલાવીએ ને તો છાશ જે ફાટી જાય બરોબર। જો આપણે અને 20 થી 30 મિનિટ સુધી હલાવવી પડશે કઢીને, કારણ કે જે કઢી હોય એ ફાટી ના જાય। ગરમ કરીએ એટલે છાશ એ હંમેશા ફાટી જાય, એટલે મને ધીમે ધીમે હલાવવી પડે એમ। આપણે ગાઈસ થોડી ચાખવા માટે કઢી લઈ લીધી છે બરોબર। જો હલાવવાનું ચાલુ જ છે। તો ફાઇનલી ગાઈસ, આપણે કઢી બનીને તૈયાર થઈ ગઈ બરોબર। ગેસ બંધ કરી દીધો છે, તો આપણે કમ્પ્લીટ કઢી એકદમ ચડી ગઈ છે। તો આ વિડીયો સારો લાગ્યો તો મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને આપણે રવિવારનો એક વિડીયો બનાવવાનો છે, આપણે ભોખરી પર જઈને, એ ભોખરી બહુ ખતરનાક છે, આમ ફેક્ટરીઓ પડી ને પથ્થરની બરોબર, એ જઈને બનાવવાનો છે વિડીયો। ભાઈ વિડીયો ખતરનાક આવશે ને, ખતરનાક આવશે, જોજો બરોબર। જોવા ના ભૂલતા ગાઈસ, રવિવારનો 8 વાગે રાતના જોજો બરોબર। અમે બધા વિડીયો બનાવીઓ જવાના હો અને ફૂલ શૂટિંગ આવશે એકદમ ખતરનાક। એનું રિઝલ્ટ છે ને તમે એકદમ ખતરનાક લાગશે, આમ ડરાવના જેવો પહાડ છે બરોબર। તો મળીએ બીજા વ્લોગમાં। જય માતાજી, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।